રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। ધોરાજી શહેરમાં તમામ હિન્દુ સમાજના આગેવાનો સાથે 51 શણગારેલા ફ્લોટ સાથે ઐતિહાસિક શોભાયાત્રા નીકળી। શોભાયાત્રામાં ધોરાજી માર્કેટયાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ વોરા, ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પાયલબેન ધોળકિયા તેમજ ઉપપ્રમુખ ચિંટુભાઈ રણછોડભાઈ કોયાણી, કારોબારી ચેરમેન સીસીભાઈ અંટાળા, ભાજપના યુવા અગ્રણી વિમલભાઈ કોયાણી, ભૂપતભાઈ કોયાણી, મહામંત્રી જયંતિભાઈ કોયાણી, પૂર્વ નગરપતિ કેપી માવાણી, પૂર્વ મહામંત્રી વિજયભાઈ બાબરિયા, અભિભાઈ માવાણી, દીપકભાઈ ટોપિયા, યશભાઈ માવાણી વગેરે આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ પ્રફુલભાઈ જાની, મનીષભાઈ સોલંકી, દક્ષિતભાઈ ગાંધી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। શોભાયાત્રા 1 કિલોમીટર લાંબી અને સવારે 7 વાગ્યાથી પ્રારંભ થઈ શહેરના રામ મંદિર ખાતેથી મહાઆરતી સાથે પ્રારંભ કરવામાં આવેલ છે। જ્યાં જમનાવડ રોડ પોસ્ટ ઓફિસ ખાતે ચોક ગેલેરીથી ચોક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા પાસેથી પસાર થઈ જેતપુર રોડ ખાડિયા ચારબત્તી ચોક ખાતે બજરંગ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ માધવ ગોશા ખાતે ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારથી શાક માર્કેટ, સોની બજાર, દરબારગઢ, સિંધી કાપડ બજાર, 3 દરવાજા થઈ સ્ટેશન રોડ ખાતે પહોંચી બરોબર બપોરના 12 વાગે ફરી રામ મંદિર ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી। ભગવાન શ્રી રામના જન્મોત્સવની મહાઆરતી સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી। સીસી અંટાળા, ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયાના પ્રમુખ। છેલ્લા 4 વર્ષથી આ ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા ભવ્ય રીતે નીકળે છે અને છેલ્લા 4 વર્ષથી આ બજરંગ ગ્રુપ દ્વારા અહીં કોલ્ડ ડ્રિંકનું વિતરણ કરવામાં આવે છે અને આમાં અમને અમારા દરેક કાર્યકર્તા મિત્રો, શહેરીજનોનો ખૂબ ખૂબ સાથ અને સહકાર મળે છે। સીસીભાઈ, કેવો ઉત્સાહ જોવા મળે છે? ઉત્સાહ એટલે ખુદ રામ ભગવાનનો આજે જન્મ થયો હોય એવો અનેરો ઉત્સાહ ધોરાજીની જનતામાં દર વખતેની જેમ આ વખતે પણ ખૂબ જ જોવા મળે છે। શોભાયાત્રામાં કેટલી સંખ્યા સીસીભાઈને શોભાયાત્રામાં આમ તો ગણી ન શકાય પણ અંદાજિત 2 હજારોની સંખ્યામાં 2,500 3,000 માણસો જોડાયેલા છે।